સરસપુરમાં ભગવાનના આગમન પહેલા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સરસપુરમાં ભાણેજને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મોસાળમાં પહેલીવાર 4 કિલોમીટરની શોભાયાત્રા નીકળશે। વાજતે ગાજતે મોસાળવાસીઓ ભાણેજનું સામૈયું કરશે। રણછોડરાય મંદિરમાં ભગવાનના સ્વાગતની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। ભગવાનને ભાવતા ભોજન પીરસવામાં આવશે। ભગવાનના મનોરથ તથા રાત્રિ ભોજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથના આગમન બાદ શુક્રવારે કેરીનો મનોરથ યોજાશે। રવિવારે સાંજે 56 ભોગનો મનોરથ ધરવામાં આવશે। 18 જૂનના દિવસે સાંજે મિક્સ ફ્રૂટનો મનોરથ ધરાવવામાં આવશે। 21 જૂનના સાંજે શનિવારે સાંજે ડ્રાય ફ્રૂટનો મનોરથ ધરાવવામાં આવશે। 22 જૂનના રોજ રવિવારે સાંજે મામેરાના દર્શન થશે। 24 જૂનના રોજ મગસનો મનોરથ ધરાવવામાં આવશે। જળ યાત્રા બાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પોતાના મામાના ઘરે એટલે કે સરસપુર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરે પધારવાના છે, જેની તડામાર જે તૈયારીઓ છે તે સરસપુર મોસાળમાં થઈ ચૂકી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ઠેર ઠેર જે માંડવા છે તે બાંધ્યા છે અને માંડવામાં ખાસ કરીને ઝુમ્મરથી જે સજાવટ છે તે કરવામાં આવી રહી છે। અહીંયા 6 કરતાં પણ વધારે એટલે કે 10-15 જેટલા જે ઝુમ્મરો છે તે લગાડવામાં આવ્યા છે। તેની સાથે સાથે વાત કરવામાં આવે તો ઠેર ઠેર જે રંગોળી છે તે રંગોળી પણ પૂરેલી જોવા મળી રહી છે। આ જે દ્રશ્યો છે તે આ પ્રકારની એક નહીં પરંતુ અનેક સ્તરે રંગોળી જે છે તે બનાવવામાં આવી છે। આ વર્ષે હાથીની થીમ પર તૈયાર કરેલા રથમાં ભગવાન જગન્નાથજીને આંબેડકર હોલથી મોસાળ રણછોડરાયજી મંદિરે લાવવામાં આવશે। ગઈ સાલ મોરપીંછની થીમ પરના રથમાં ભગવાનની પધરામણી કરવામાં આવી હતી, ત્યારે આ વખતે પ્રથમ વખત ભગવાનના સ્વાગત માટે 50 મીટરની જે રંગોળી છે તે તૈયાર કરવામાં આવી છે, જ્યારે પ્રથમ વખત ભગવાનને 56 ભોગ પણ ધરાવવામાં આવશે। ભગવાન રણછોડરાયજી માટે વૃંદાવન થીમ પરના મલ્ટી કલરના જે વાગા છે તે પણ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે। ભગવાનની પધરામણી થતાં જ ભક્તોની ભારે ભીડ થતી હોય છે, જેને પગલે આ વર્ષે મંદિરની બાજુમાં 13 ફૂટ જેટલી જે જગ્યા છે તે પણ ખુલ્લી કરાઈ છે। આથી આ વર્ષની દર્શન માટેની જે પ્રવેશ અને નિકાસ દ્વાર પણ અલગ અલગ કરવામાં આવ્યા છે। સાથે સાથે મામેરાના દર્શન વખતે પણ આ જ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે જે મંદિરમાં વિશેષ જે કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રણછોડરાયજી મંદિર ખાતે ખાસ કરીને કેરીનો મનોરથ હોય કે પછી તમામ ભજનો હોય કે પછી ભગવાનને 56 ભોગનો મનોરથ હોય કે પછી મિક્સ ફ્રૂટનો મનોરથ હોય કે પછી ડ્રાય ફ્રૂટનો મનોરથ હોય તે કરવામાં આવશે। અને ત્યારબાદ 22 તારીખે રવિવારે મામેરાના જે દર્શન છે તે ખુલ્લા કરવામાં આવશે। તેની સાથે સાથે અલગ પ્રકારે જે ભજન કીર્તનનું પણ આયોજન સરસપુર મંદિર ખાતે કરવામાં આવ્યું છે। ભક્તોની પણ વાત કરવામાં આવે તો આ વર્ષે ભગવાનને આવકારવા માટે ભક્તો આતુર જોવા મળી રહ્યા છે, કારણ કે ભગવાન જ્યારે 15 દિવસ પોતાના મામાના ઘરે રહેશે ત્યારે તેમને લાડ લડાવવામાં કોઈ પ્રકારે કમી ન રહી જાય તે માટે હાલ સરસપુર રણછોડરાય મંદિર ખાતે તમામ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન ગજરાત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।